નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે 77મા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે એન્જિનિયર ભીખુભાઈ પટેલ, અધ્યક્ષ ચારુતર વિદ્યામંડળ, જીટી પંડ્યા આઈએએસ એડિશનલ સેક્રેટરી ડીટી ગુજરાત રાજ્ય, એન્જિનિયર ટીએમ નરસિમ્હા એમડી મોટરોલા ઇન્ડિયા, ડૉક્ટર એસજી પટેલ માનદ મંત્રી ચારુતર વિદ્યામંડળ, શ્રી આરસી તલાટી માનદ સહમંત્રી ચારુતર વિદ્યામંડળ, ડૉક્ટર ઇન્દ્રજીત પટેલ પ્રિન્સિપાલ બીવીએમ, ડૉક્ટર ભાર્ગવ ગોરડિયા વાઇસ પ્રેસિડેન્ટ બીવીએમ સેન્ટ્રલ કમિટી તથા હેડ ઈસી, ડૉક્ટર હરેશ પટોલિયા વાઇસ પ્રેસિડેન્ટ બીવીએમ સેન્ટ્રલ કમિટી, ઉત્સવ વીરપરિયા જીએસ, રાધિકા સાવલિયા એલઆર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર આકાર રોધેલિયાના માર્ગદર્શન હેઠળ બીવીએમના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના ગીત રજૂ કર્યું હતું. ડૉક્ટર ભાર્ગવ ગોરડિયાએ એનસીસી, એનએસએસ તથા કલ્ચરલ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની રાજ્ય તથા રાષ્ટ્ર કક્ષાની સિદ્ધિઓ વિશે જણાવ્યું હતું. ડૉક્ટર હરેશ પટોલિયાએ સ્પોર્ટ્સમાં બીવીએમના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્ર કક્ષાની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્દ્રજીત પટેલે સૌનું અભિવાદન કર્યું હતું તથા જણાવ્યું હતું કે બીવીએમ તેની સંસ્થામાં જેનો સિંહફાળો રહેલો છે તેવા ભારત રત્ન શ્રી સરદાર સાહેબ, શ્રી ભાઈકાકા તથા ભીખુભાઈના નેતૃત્વથી લઈ વર્તમાન સમયમાં એન્જિનિયર ભીખુભાઈ પટેલના વડપણ તથા માર્ગદર્શન હેઠળ યુથ ડેવલપમેન્ટના વિઝન તથા વર્ક ઇઝ વર્શિપના મુદ્રાલેખ પર સતત પ્રયત્નશીલ છે. તેમણે ગત વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર ઇન્દ્રજીત એન પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે બીવીએમ ખાતે નેશનલ એજ્યુકેશનલ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન, કરિક્યુલમ અપગ્રેડેશન, સમર ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટર્નશીપ, બીટેક, માઇનોર તથા ઓનર્સ ડિગ્રી, MOOC કોર્સિસ, આઉટરીચ પ્રોગ્રામ્સ, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કોર્સિસ, સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ દરમિયાન બીવીએમએ મેળવેલ સિદ્ધિઓમાં GSIRF 5 સ્ટાર રેન્કિંગ, BRICS યુનિવર્સિટી એસોસિએશનનો પ્રોત્સાહન પુરસ્કાર, BRICS કોંગ્રેસ રશિયા અધિવેશનમાં ઇકોલોજી અને ક્લાઇમેટ ચેન્જ વિષય ઉપર તેમનું વક્તવ્ય, બીવીએમના એન પટેલ લોકલ ચેપ્ટરને મળેલ A ગ્રેડ ટીમ પંચજન્ય ADD રોબોકોન 2024માં રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ 25,000 ક્રેશ પ્રાઇઝ, રોબોફેસ્ટ 4.0માં બીવીએમની 9 ટીમોએ 73 લાખ રૂપિયાના ઇનામ સાથે વિજેતા, રોબોટિક્સની 2 ટીમોની સિંગાપુર ખાતે ફાઇનલ રાઉન્ડમાં પસંદગી, બીવીએમ ઈસીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની આસ્થા ઠાકરની ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે પસંદગી, 3 વિદ્યાર્થીઓને મળેલ દેવાંગ મહેતા આઈટી એવોર્ડ, ગુજરાત જ્ઞાન ક્વિઝ તથા પ્રોજેક્ટ એક્સપોમાં વિદ્યાર્થીઓનો વિજેતા પ્રોફેસર સ્વપ્નિલ આર્યને SAE ઇન્ડિયા દ્વારા આયોજિત બાજા 2024 માટે બેસ્ટ મેન્ટરશિપનો એવોર્ડ, ડૉક્ટર જગદીશ એમ રાઠોડની GTU ઝોન 3માં એસોસિએટ ડીન તરીકે નિયુક્તિ, ICCR દ્વારા 18 જેટલા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓનું બીવીએમના અલગ અલગ કોર્સિસમાં એનરોલમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 87 ઇન્ડસ્ટ્રીઝ સાથે MOU, 12 જેટલી વિદેશી યુનિવર્સિટી સાથે MOU, 2 નેશનલ વર્કશોપ, નેશનલ સિમ્પોઝિયમ, 36 લેબ્સ તથા રોબોકોપ્સનું અપગ્રેડેશન, 8 જેટલા સેન્ટર ઓફ એક્સેલન્સ, 103 એક્સપર્ટ ટોક્સ, 56 વર્કશોપ, 38 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, 2 બૂટ કેમ્પ્સ, 417 વિદ્યાર્થીઓનું મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટ, 79 વિદ્યાર્થીઓનું દેશ તથા વિદેશની ખ્યાતનામ યુનિવર્સિટીમાં એડમિશન, કોમ્પિટિટિવ એક્ઝામમાં 90 વિદ્યાર્થીઓની સફળતા, 12 જેટલા શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ તથા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બીવીએમના અલગ અલગ ચેપ્ટર્સની મેળવેલ સહાય, એલિકોન દ્વારા વિદ્યાર્થીઓને 17.25 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ, બીવીએમના અધ્યાપકો દ્વારા વિશ્વ પ્રતિષ્ઠિત જર્નલ્સ તથા કોન્ફરન્સમાં 156 જેટલા રિસર્ચ પેપર પબ્લિકેશન, 5 બુક્સ પબ્લિકેશન, 9 જેટલી પેટન્ટ, 4 જેટલા AICTE ફંડેડ પ્રોજેક્ટ, સરકારી તથા બિનસરકારી પ્રોજેક્ટ્સમાં ટેસ્ટિંગ એન્ડ કન્સલ્ટન્સી અંતર્ગત 1.18 કરોડનું રેવન્યુ જનરેશન, 34 જેટલા ક્લાસીસ રિયુનિયન તથા 10 જેટલા બીવીએમ એલ્યુમિનેટ ગેટ ટુગેધર G2G પ્રોગ્રામ અને બીવીએમની સફળતામાં વિશેષ ફાળો આપ્યો છે. બિરલા વિશ્વકર્મા એન્જિનિયરિંગ જે ગુજરાતની ફર્સ્ટ કોલેજ સ્થાપી હતી એનો આજે 77મો એન્યુઅલ ડે છે. આ પ્રસંગે જીટી પંડ્યા સાહેબ એડિશનલ સેક્રેટરી આવ્યા છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી નરસિમ્હા રાવ પણ હાજર છે. બિરલા વિશ્વકર્મા મહાવિશ્વવિદ્યાલય
अगर बीवीएम की हम बात करें तो जो इंडिया की रिनोल्ड कॉलेजेस है, इंजीनियरिंग कॉलेजेस, बीवीएम को हम लोग रुड़की बीएचयू के साथ एक समय में कंपेयर करते थे। आज भी बीवीएम अपना स्थान उसी हिसाब से बनाए हुए है, एक ऑटोनोमस कॉलेज है। बीवीएम जैसे रुड़की सिविल इंजीनियरिंग के लिए प्रख्यात है, उसी तरह से बीवीएम का मैकेनिकल, इलेक्ट्रिकल और जो सिविल इंजीनियरिंग ब्रांच है उसमें वन टाइम आज भी स्टूडेंट फर्स्ट प्रेफरेंस मैकेनिकल में देते हैं तो बीवीएम का देते हैं। आज बीवीएम में 8 से ज़्यादा ब्रांचेज में इंजीनियरिंग होता है, उससे 9 के आसपास ब्रांचेज में मास्टर डिग्री हो रहा है। पीएचडी भी इंजीनियरिंग में जो बहुत कम जगह पे होता है तो उसमें भी बीवीएम में पीएचडी है। आज जो बीवीएम के ट्रस्टी मंडल है, इस स्टेज में मेंटेन रखने के लिए सारे ट्रस्टियों का, बीवीएम के प्रिंसिपल श्री, सारे डिपार्टमेंट हेड और जो भूतपूर्व विद्यार्थी है, आज 77th एनुअल डे का जो इनॉग्रेशन है, जो उजवनी, जो सेलिब्रेशन हो रहा है, उसके लिए मैं शुभकामनाएं देता हूं और बीवीएम के सभी स्टूडेंट इसी स्टेज पे बीवीएम को मेंटेन रखें, ऐसी मेरी शुभकामनाएं है। बिरला विश्वकर्मा महाविद्यालय का 77th एनुअल डे है। मैं यहाँ का स्टूडेंट था 99 to 2003। दिस कॉलेज हैज गिवन मी इमेंस कॉन्फिडेंस कि आगे जाके कैसे लेना है लाइफ को, how to learn from the life and how to succeed in life has something which has been taught by this college. I would like to thank all the professors, चारुतर विद्या मंडल and everybody कि आज भी वो स्टैंडर्ड मेंटेन हो रहा है। आज बीवीएम से पास आउट करके 2003 में आज मैं मोटरोला इंडिया का मैनेजिंग डायरेक्टर हूँ। I would give a big thank you and the reason for my success यहाँ से शुरू हुआ था and it's an extreme honor कि आज मैं यहाँ पे एनुअल डे में पार्टिसिपेट कर रहा हूँ। So would like to thank all the professors and the department heads and the चारुतर विद्या मंडल and everybody कि इस कॉलेज को इसी तरीके से कंटिन्यू करें and my best wishes for all the students. We are going to build the future of this country. Thank you. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।